તો હાલો મિત્રો, તો જયમાં સોનલ કે બધા મજામાં જો કે આપણે મજામાં ને આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો મિત્રો આજનો વ્લોગ તો એવું કે આપણી હે ને અહીંને જવાનું હોય અટાણે અહીંને જો રખડવાનું અટાણે હે ને આપણી થોડીક વાર પછી હું જીવનમાં કેટલું આગળ આવે ને એની ચર્ચા કરી હું અટાણે થોડોક આમાં વ્લોગ ઉતારીએ પછી છેલ્લે. તો હાલો હવે આપણે જવાનું અમને વ્લોગ ઉતારવા તો અટાણે એક જ જગ્યા નહીં આપણું અમને ઘરને આહે પાસે જોવો આવું કે ક્યાં આપણે અહીં વ્લોગ ઉતારવા આવ્યા હે. જો આ વ્લોગ ઉતારવાનું હોય આપણે આમાં અમને બધું દેખાડ્યું તમને. તો હાલો આગળ બનાવી જાઓ, મળી આગળ સીધા ના જઈએ. તો મિત્રો હવે આપણે મંદિરે આવી ગયા. તમે જોઈ શકો આ મેલડી માતાજીનું મંદિર અત્યારે અંદર નથી જતા આપણે કે ના હે ને જે અંદર બધા બેઠા હે એટલે આપણે ના નથી ઉતારવા જતા. નહીં નહીં જોવો તમે ને મિત્રો આ બોર ચાલ્યું છે જોવો અહીં ને અહીંયા પણ હે જોવા હમણાં ફરતી હોય ને બોર ચાલ્યું છે ખાલી ઓલો એટલું મેલતા જોવા એને. તો એવું હે તો હાલો. તો મિત્રો આપણે આપણા લાઈફની વાત કરીએ તો જોવા મિત્રો સૌથી પહેલાં ને આપણી વ્લોગિંગનું સપનું હતું એટલે આપણે યુટ્યુબમાં ચેનલ ખોલ્યું હતું. તો કે એ ચેનલની મારા અંદર જે ને અત્યારે કેટલા વાહ બીજું હું સગું અહીંયા આણી નહીં બીજું હું તો જણી એમાં હું કાંઈ બી ડેલી વ્લોગિંગ કરતો પણ એમાં હે ને કે ઇસ્યુને કારણે ચેનલ થઈ ગયું હે સસ્પેન્ડ. એટલે જો કે અટાણે ગમે ના સર્ચ મારો ને આવતું જ ને બીજી રહી વાત ને મિત્રો બીજી રહી વાત તો હવે છે ને આપણે ઇન્સ્ટાગ્રામની. તો ઇન્સ્ટાગ્રામમાં મારું એક જ ઓફિશિયલ એકાઉન્ટ છે જો કે એમાં હોય ને કારક જ દિલ નાખા ને એ આપણે આમ જો એકાઉન્ટની વાત કરીએ ને તો એમાં હે ને માલદે મેર 34 છે ને આમાં માલદે વિલેજ બ્લોગ. તો એવું હતું તો એમાં હું થોડો આગળ ચાવું જો કે ડેઈલીને મારે 500 ઉપર તો વ્યૂ આવે છે ડેઈલી 500,000 તો વ્યૂ આવે જો કે એમાં જોવાનું નથી રહેતું. બાકી મેન વસ્તુ આપણે છે ને યુટ્યુબની કરવાની છે કે યુટ્યુબમાં બ્લોગિંગનું મારો એક સપનું હતું જો એ અટાણું હે ને મારા મનથી કામ કરા આમાં જો કે મને કોઈક દિવસ આગળ નહીં લેવે ભગવાન એવું હતું. તો એવા આમાં જો આપણે એવી વાત હતી ને ફેસબુકની વાત કરીએ ને એમાં જ મારા હે ને એક આઈડી 2-3 આઈડી એકમાં 5,000 હે એકમાં 4,000 હે ને એકમાં 3,500 હે ફોલોવર ને એમાં હું ડેઈલી વિડીયો મળે ને એમાં હે ને સારા વ્યૂ આવે જો કે 1,000-2,000 તો એમાં આવે એમાં વાંધો જ નથી. એમાં હે ને કામ આ રીલ અપલોડ કરીને આ હેશટેગ નાખ્યું ને અપલોડ કરી દીધી કિરા ભેગી હે ને 10-15 મિનિટમાં 500 જણા જોવેલી. તો એવું હું તો ચાલો હવે કન્ટિન્યુ આગળ હવે આપણે અમને છે ને આખું ગ્રાઉન્ડ તમને હું બતાવવા જો કે એક દિનના વિડીયો બતાવ્યું તો મીન્સ ત્યાં થોડો છે ને અલગ છે એમને જો બદલાઈ ગયું આખું. ચાલો હું તમને દેખાડા. તો મિત્રો હવે આપણે અહીંયા ગ્રાઉન્ડમાં જોઈ શકો અમને તમે ના જો સામે હે ને જાળવા છો જોવો મિત્રો સામે જો બીલી પતરા ને મેરા જો તુલસી વાયદા હે ને સામે આસોપાલવ ને એવું આવ્યું ઉમરો ને જોરિયો એવું બધું હે ને અમે તમે જોઈ શકો કેવું મસ્ત બાકી નજારો એક નંબર છે. જો વાતાવરણમાં કેવો મસ્ત નજારો અમને જો સુરજ દાદા જો દેખાય એવું હતું. તો હવે આમને તમે જોવો હાલો તો આગળ હવે હાનું મિત્રો હું ઘરે જાઉં છું હવે રસ્તામાં મળીએ. તો હાલો હવે એ ચેનલમાં નવા આવીને લાઈક વિકી ઉપડે સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો. ને બીજી વાત તો હવે મિત્રો હે ને ભાઈ આપણે તમારા ભાઈને કલાકોને હે ને હવે થોડી એક બાકી હે તો કલાકો પૂરી કરવા દો વહેલે તો હવે એમાં હે ને જો વાતું કરતો ઓલી ફૂગે ગો અમને. તો હાલો હવે કલાકો પૂરી કરી દીધો ને હવે મિત્રો હે ને કલાકો પૂરી કરાવ્યો ને તમારી જિમ્મેદારી એ તો ફટાફટ હવે ને વિડીયો આખો જોતા જજો ને લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જજો. એની કર્યો એની જ વાંધો ને બાકી ન કર્યા ને કરી નાખજો ને કલાકો પૂરી કરાવી એ તમારી જિમ્મેદારી છે. તો મિત્રો હવે આપણે મંદિરે આવી ગયા. તમે જોઈ શકો આ મેલડી માતાજીનું મંદિર અત્યારે અંદર નથી જતા આપણે કે ના હે ને જે અંદર બધા બેઠા હે એટલે આપણે ના નથી ઉતારવા જતા. નહીં જોવો તમે ને મિત્રો આ બોર ચાલ્યું છે જોવો અહીં ને અહીંયા પણ હે જોવા હમણાં ફરતી હોય ને બોર ચાલ્યું છે ખાલી ઓલો એટલું મેલતા જોવા એને. તો એવું હે તો હાલો. તો મિત્રો આપણે આપણા લાઈફની વાત કરીએ તો જોવા મિત્રો સૌથી પહેલાં ને આપણી વ્લોગિંગનું સપનું હતું એટલે આપણે યુટ્યુબમાં ચેનલ ખોલ્યું હતું. તો કે એ ચેનલની મારા અંદર જે ને અત્યારે કેટલા વાહ બીજું હું સગું અહીંયા આણી નહીં બીજું હું તો જણી એમાં હું કાંઈ બી ડેલી વ્લોગિંગ કરતો પણ એમાં હે ને કે ઇસ્યુને કારણે ચેનલ થઈ ગયું હે સસ્પેન્ડ. એટલે જો કે અટાણે ગમે ના સર્ચ મારો ને આવતું જ ને બીજી રહી વાત ને મિત્રો બીજી રહી વાત તો હવે છે ને આપણે ઇન્સ્ટાગ્રામની. તો ઇન્સ્ટાગ્રામમાં મારું એક જ ઓફિશિયલ એકાઉન્ટ છે જો કે એમાં હોય ને કારક જ દિલ નાખા ને એ આપણે આમ જો
એકાઉન્ટની વાત કરીએ ને તો એમાં હે ને માલદે મેર 34 છે ને આમાં માલદે વિલેજ બ્લોગ તો એવું હતું તો એમાં હું થોડો આગળ જાઉં છું કે ડેઈલીનો મારે 500 ઉપર તો વ્યૂ આવે છે ડેઈલી 500,000 તો વ્યૂ આવે જો કે એમાં જોવાનું નથી રહેતું બાકી મેન વસ્તુ આપણે છે ને યુટ્યુબની કરવાની છે કે યુટ્યુબમાં બ્લોગિંગનું મારો સપનું હતું જો એ અટાણું હે ને મારા મનથી કામ કરાવવામાં જો કે કોકને કોક દી આગળ નહીં લેવે ભગવાન એવું હતું તો એવા આમાં જો આપણે એવી વાત હતી ને ફેસબુકની વાત કરીએ ને એમાં જ મારા હે ને એક આઈડી 2-3 આઈડી એકમાં 5,000 હે એકમાં 4,000 હે ને એકમાં 3,500 હે ફોલોવર ને એમાં હું ડેઈલી વિડીયો મળે ને એમાં હે ને સારા વ્યૂ આવે જો કે 1,000 2,000 તો એમાં આવે એમાં વાંધો જ નથી એમાં હે ને કામ આ રીલ અપલોડ કરીને આ હેશટેગ નાખ્યું ને અપલોડ કરી દીધી કિરા ભેગી હે ને 10-15 મિનિટમાં 500 જણા જોવેલી તો એવું હું તો ચાલો હવે કન્ટિન્યુ આગળ હવે આપણે અમને છે ને આખું ગ્રાઉન્ડ તમને હું બતાવવા જો કે એક દિનના વિડીયો બતાવ્યું તો મીન્સ ત્યાં થોડો છે ને અલગ છે એમને જો બદલાઈ ગયું આખું ચાલો હું તમને દેખાડા હવે મિત્રો ફાઇનલી હે ને હવે હું ના જે રખડવા ગયો લોગ ઉતારવા ગયો ને મેં તમને જે મારી કાંકી જીવનમાં જેટલો આગળ એવી વાત કરીને નથી એ સ્થળે હવે હું મેં લઈ લીધી હે વિદાય દેહી ભાષા બોલીએ ને તો હવે આપણે આમને જવાનું હવે ઘરે તો હવે જુઓ વાતું કરતો હું નીકળે ઘર સાઈડ જો આમને વાતાવરણમાં પલટાવા આવ્યો ને તો આવવું જોઈએ જો કે ન આવવું જોઈએ તો બધા ચાલો આમને ઘરે પૂરો કરી આવતીકાલે નવો વિડીયો મળી જય શ્રી રામ.